રાપર પોલીસે નવરાત્રી નિમિત્તે વાહન ચેકિંગ, કેફી પીણા સામે કાર્યવાહી. આજથી શરૂ થયેલા પવિત્ર, પાવન, આદ્યશક્તિના નવલા નોરતાના પ્રથમ દિવસે પૂર્વ કચ્છ પોલીસે કડક પગલાં લીધા. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર પોલીસે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું. રાપર પીઆઈ જેબી બુબડિયાના નેતૃત્વ હેઠળ સેકન્ડ પીઆઈ એસવી ચૌધરી, પીએસઆઈ આરઆર આમલિયાર, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ, નરેશ ઠાકોર અને વિક્રમ દેસાઈ સહિતના પોલીસ સ્ટાફે રાપર શહેરના દેના બેંક ચોક, માલી ચોક, સલારી નાકા, મુખ્ય બજાર, માંડવી ચોક અને આથમણા નાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધર્યું. આ અભિયાન દરમિયાન બ્લેક પિક્ચર ધરાવતા વાહનો, ધૂમ સ્ટાઇલમાં ચાલતા વાહન ચાલકો તેમજ કેફી પીણાનું સેવન કરનારાઓની સઘન તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. તે ઉપરાંત નવરાત્રિના રાસોત્સવોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર રાપર શહેરમાં પોલીસની સી ટીમ તૈનાત, હોમગાર્ડ તથા જીઆરડીના જવાનો પણ ફરજ પર મુકાયા. પ્રથમ નોરતાના દિવસે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ શહેરમાં કડકાઈનો માહોલ સર્જાયો.